આજે આપણે કંટોલાનું શાક બનાવીશું. તો કંટોલા છે તેને આપણે સમારી લઈશું. હવે આપણે કંટોલા છે તે સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. સમારેલા કંટોલા નાખી દઈશું. હવે આપણે સાતળી લઈશું. આ રીતે આપણે સાતળી લઈશું. હવે આપણે સડવા દઈશું. હવે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. ચટણી નાખીશું, કાશ્મીરી ચટણી નાખીશું, જીરું નાખીશું, હળદર નાખીશું, ખાંડ નાખીશું, મીઠું નાખીશું. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે શેકેલો ચણાનો લોટ નાખીશું. ફરી પાછું આપણે સાતળી લઈશું. હવે આપણે લીલું લસણ નાખીશું. હવે આપણે સમારેલા ધાણા નાખીશું. હવે આપણું કંટોલાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું કંટોલાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.